સુરતમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી। ધરણા પ્રદર્શન કરે પહેલા જ અટકાયત કરાઈ। પરેશ ધાનાણી, પ્રતાપ દોધાત સહિતના નેતાઓની અટકાયત કરાઈ। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને હજીરા પોલીસ સ્ટેશન ખાતે લવાયા છે। તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશનની બહાર બેસાડવામાં આવ્યા છે। વિરોધ થયો છે, ડિટેન કરવામાં આવ્યા છે। આગળની શું રણનીતિ? ભારતીય જનતા પાર્ટીની સરકાર દીકરી બચાવો દીકરી પઢાઓના નારા સાથે છેલ્લા 35 વર્ષથી ભય ભૂખની વાત કરતી હતી, પરંતુ એક સામાન્ય દીકરી કાયદામાં જોગવાઈ ન હોવા છતાં એક સામાન્ય ગુના અંતર્ગત સમાજને કઈ દિશામાં લઈ જવું એ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ અંતર્ગત જે પ્રકારે વરઘોડો કાઢવાની પ્રવૃત્તિ કરી છે એ રાજકીય રીતે નહીં પણ સામાજિક રીતે પણ એક દુઃખદ ઘટના છે। કોઈ એક સમાજની દીકરી નહીં પણ સમગ્ર ગુજરાતમાં ગાંધી અને સરદારનું ગુજરાત હોય તો કોઈ પણ એના અધિકાર માટે કોઈ પણ લડત કરી શકે। કોને કોને ડિટેન કરવામાં આવ્યા છે? કોણ કોણ આવ્યું છે? કયા કયા નેતાઓને ડિટેન કરાયા? સવારે જ્યારે સરદાર પટેલની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં પાટીદાર સમાજની સર્વ સમાજના લોકો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વકીલો, ડોક્ટરો, અમારા યુવાનો બધા ભેગા રહીને એક સમાજમાં મેસેજ જાય, સરકારમાં મેસેજ જાય એના માટે પ્રતિક્રમણ ધરણાનો કાર્યક્રમ હતો। કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ન હતો, પરંતુ સરકારની નીતિના અંતર્ગત સવારની પહોરમાં જ પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દોધાત, વીરજી ઠુમ્મર સહિત અમારા દિનેશભાઈ સાવલિયા, તમામ સામાજિક આગેવાનો સાથે સાથે યુથ કોંગ્રેસની ટીમ બધાને એક રીતે ઘેરાવ કરીને એને ડિટેન કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે। હાલમાં પણ મલીલ પોલીસ સ્ટેશનમાં એમને લાવવામાં આવે છે। આવનારા દિવસોમાં આ સંઘર્ષની લડાઈમાં સર્વ સમાજ અને કોંગ્રેસ પાર્ટી પણ સાથે ઊભી રહેવાની છે। શાંતિપ્રિય રીતે લોકોમાં સારો મેસેજ જાય અને જે લોકોના વરઘોડા કાઢવાના છે એની સાથે વરઘોડા કાઢવાના ફોટા જે આજે પણ તમે જોઈ શકો છો એની સાથે ફોટા પાડવામાં આવે છે। એવા લોકોને એક મેસેજ આપવા માટે, સરકારને મેસેજ આપવા માટે આવનારા દિવસોમાં પણ અમારી લડાઈ ચાલુ રહેવાની। શું કહેશો? યુવાઓ કઈ રીતે જોડાયા છે આમાં? એક જાતની તમે પણ જોઈ શકો છો, આ એક જાતની હિટલરશાહી ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો કરતી આ સરકાર બેટી બચાવોનો નારો તો લગાવે છે, પરંતુ હાલની તારીખે જો બેટી બચાવવાની જરૂર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમનો હાથો બનેલી આ પોલીસથી બચાવવાની જરૂર છે। આજની તારીખે પોલીસ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહી છે। એના જ ભાગરૂપે આજે અમારા તમામ નેતાઓને અહીંયા ડિટેન કરવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં આ આંદોલન જે છે એ ઉગ્રમાં ઉગ્ર બનવાનું છે। તો પાટીદાર દીકરી મુદ્દે માત્ર 3 પોલીસ કર્મચારી સામેની કાર્યવાહીના કારણે કોંગ્રેસે આ કાર્યવાહીને વખોડી છે। પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સવાલ ઉઠાવ્યા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી અને પૂછ્યું કે માછલાને માર્યા, મગરમચ્છ બાકી છે। કોઈને બાપના દાડાથી વંચિત રાખનારા કોણ કોણ હતા? નિર્દોષ દીકરીને ખોટા કેસમાં ફસાવનાર કોણ કોણ હતા? નેતાઓની આંગળીએ નાચનારા અધિકારી કોણ કોણ હતા? આ સવાલ કરી છે અને ફેસબુક અને આ સાથે સોશિયલ મીડિયામાં આ પ્રકારની તેમણે પોસ્ટ કરી છે। તો પાટીદાર દીકરીને મુદ્દે જ્યારે માત્ર 3 પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, એવામાં આ કાર્યવાહીને કોંગ્રેસે વખોડી છે। પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ પોસ્ટ કરી અને અનેક સવાલ પણ ઉઠાવ્યા છે। પરેશ ધાનાણીએ જે પોસ્ટ કરી છે તેમાં લખ્યું કે માછલાને માર્યા, મગરમચ્છ બાકી છે। કોઈને બાપના દાડાથી વંચિત રાખનારા કોણ કોણ હતા? નિર્દોષ દીકરીને ખોટા કેસમાં ફસાવનાર કોણ કોણ હતા? અને નેતાઓની આંગળીએ નાચનારા અધિકારીઓ કોણ કોણ હતા? આ પ્રકારની પોસ્ટ કરી અને સવાલ કર્યા।